ભાવનગરનું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી જહાજોની સંખ્યામાં ઘટાડો થતા શિપ બ્રેકરો અને શિપ રિસાયકલિંગને લગતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વનું બીજા નંબરનું સ્થાન ધરાવે છે, પરંતુ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં માઠી દશા બેઠી છે. અગાઉ અલંગમાં ભંગાણ માટે મહિનામાં 20 થી 30 જેટલા જહાજો આવતા હતા. હવે તેની સામે સંખ્યા ઘટીને મહિને માત્ર 5 થી 7 જહાજ આવે છે. અગાઉ શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં અન્ય કોઈ દેશ હરીફમાં ન હતો, પરંતુ હાલ રિસાયકલિંગ માટે આવતા જહાજ પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ ફંટાઈ રહ્યા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન ઊંચા ભાવે જહાજની ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત અલંગ શિપ રિસાયકલિંગમાં BIS જેવા કાયદાનું ચુસ્તપણે પણ પાલન થાય છે, જેના કારણે અલંગ શિપયાર્ડમાં જહાજોની સંખ્યામાં ઘટાડો થયો છે. અલંગ શિપ રિસાયકલિંગ એસોસિએશનના સેક્રેટરીએ મંદીના બીજા કારણ તરીકે વૈશ્વિક યુદ્ધ, કોરોના જેવી બીમારી ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા હરીફ દેશોને જવાબદાર ગણાવ્યા છે. તો શિપ બ્રેકિંગ યાર્ડમાં ઉદ્યોગને વેગ મળે માટે અલંગમાં લગાવવામાં આવેલા BISના કાયદામાં રાહત મળે તેવી અલંગ શિપ રિસાયકલિંગ એસોસિએશનની માંગ છે. હાલના તબક્કે અલંગમાં ખૂબ જ ઓછા શિપ લાગી રહ્યા છે. મહિનાના 5 થી 7 શિપની એવરેજ આવવામાં આવી રહી છે. એનું મુખ્ય કારણ અત્યારે આખી દુનિયાની જે પરિસ્થિતિ જે નિર્માણ થયું છે એ મુખ્યત્વે કારણ ગણી શકાય. જેવી કે રેડ સી ઇફેક્ટ છે, ઇઝરાયલનું યુદ્ધ છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે થઈને શિપના કાર્ગોમાં ઘણી બધી અસરો વર્તાવાના કારણે થઈને શિપ ઓછા અહીંયા તૂટવા માટે આવી રહ્યા છે. ઉપરાંત જે શિપ આવી રહ્યા છે તે અમારા પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફ ફંટાઈ રહ્યા છે, કારણ કે એ લોકો અમારી કરતાં વધારે પ્રાઇઝ આપી રહ્યા છે. એ લોકો વધારે પ્રાઇઝ આપવાનું એનું મુખ્ય કારણ જે છે એ અહીંયા લાગુ પાડવામાં આવેલો અમારો BISનો કાયદો છે, જેમાંથી અમે પ્લેટ અમારી શિપ એક પ્લેટમાંથી અમે TMT 12 બનાવી શકતા હતા. તે હવે BISનો કાયદો લાગુ થતાં અમે નથી બનાવી શકતા.